જય શ્રી કૃષ્ણ ભક્તજનો, આજે હું તમને એક સરસ મજાનો પ્રસંગ સંભળાવી રહી છું કે કેવો હોય છે પતિ પત્નીનો પ્રેમ. હું તમને એના માટે સંભળાવી રહી છું અને કેવી હોય છે પતિ પત્નીની ભક્તિ. તો ચાલો આપણે એ ભક્તને સાંભળીએ જેનું નામ છે શાંતોબા. તો ચાલો ભક્તજનો આપણે સાંભળીએ. શાંતોબાને દક્ષિણના મહાસંત તુકારામજીના દર્શન થયા ને એમનો સંસારી જીવ ખળભળી ઉઠ્યો. એ સાંભળવા લાગ્યા અને એમનો ભ્રમ દૂર થવા લાગ્યો. આજ સુધી મોજ મજામાં દિવસો વિતાવનાર શાંતોબાને હવે સંસારના સુખ ભોગ તુચ્છ લાગવા માંડ્યા. સાંસારિક સુખોમાંથી મળતો આનંદ ક્ષણિક છે, શાશ્વત નથી એ ભાન થવા લાગ્યું. અને એક દિવસ તો શાંતોબાનું જીવન સાવ પલટાઈ ગયું. ધનની તૃષ્ણા છૂટી ગઈ, અહંકારની માયા બંધનો છૂટવા લાગી. એમના હૃદયમાં નવીન ભાવોનું આંદોલન શરૂ થયું. સ્થિર વિચારો ચક્રાવે ચડ્યા અને જીવનની દરેક વસ્તુ પ્રત્યે આસક્તિ હતી તે ડગમગવા લાગી. તુકારામજીનો ઉપદેશ અને તે પણ પડેલાને પાછો ઊભો કરે અને નવું જીવન આપે તેવો ઉપદેશ શાંતોબાના અણુએ અણુમાં પ્રસરી ગયો. તેમણે ધનનો ત્યાગ કર્યો, ઘરનો ત્યાગ કર્યો, સંસારના બધા આવરણોને બળપૂર્વક ફેંકી દીધા અને હરિના નામનો એકમાત્ર આશરો ગ્રહી એ બહાર નીકળી પડ્યા. શાંતોબાનું આ પરિવર્તન ક્ષણિક આવેશનું પરિણામ નહોતું. એમના હૈયામાં ઊંડી ચોટ લાગી હતી. તુકારામ સમા સંતના સમાગમથી એમની જીવન દ્રષ્ટિ બદલાઈ ગઈ હતી. ધનમાં સુખ નથી, ભોગમાં તૃપ્તિ નથી, દુન્યવી પ્રતિષ્ઠા એ ધ્યેય નથી. સુખ ત્યાગમાં છે, ભોગને છોડવાથી શાંતિ છાંપડે છે. અને પ્રતિષ્ઠા એ તો પોકળ વસ્તુ છે, એ પ્રતીતિ શાંતોબાને થઈ હતી. આથી તો માત્ર લંગોટી પહેરી હરિનામનો ઉચ્ચાર કરતા રંજનમ ગામ છોડી ભીમા નદીને પેલે પાર પર્વત ઉપર નિવાસ કરવા એ બહાર નીકળ્યા. ત્યારે લોકો એમને મૂર્ખ માનવા લાગ્યા. જાત જાતની ટીકાઓ થવા લાગી. આવેશ સમી જશે એટલે આપોઆપ પાછો આવશે. નકામો દુઃખને નોતરે છે. સંસારમાં શી ખોટ હતી? ઘરમાં રહી ઈશ્વર ભજન કરતો નથી, પોતે દુઃખી થશે અને ઘરના માણસોને પણ દુઃખી કરશે. શાંતોબાએ લોકવાણી ગણકારી નહીં. તેમણે તો અફર નિશ્ચય કરી લીધો હતો કે સંસાર બંધન છે, એ બંધનને છોડ્યા વિના મુક્તપણે શ્રીહરિની સાધના થશે નહીં. એ તો મસ્ત બની આગળ વધવા લાગ્યા. દૂર જતા રસ્તામાં બે કાંઠે ઉછળતી ભીમા નદી આવી. ભીમાનો અવિરત જોરદાર પ્રવાહ ભલભલાને મૂંઝવે એવો હતો. પણ શાંતોબાએ શ્રી પ્રભુનું નામ લઈ વહેતા પાણીમાં ઝંપલાવ્યું અને સામે કાંઠે પહોંચ્યા. સંસાર સાગર પાર કરતા જેનું હૈયું જરાય ડગ્યું નહોતું તે નદીના પ્રવાહની શાન ભીતિ અનુભવે. શાંતોબાએ નદી પાર કરી અને નદીની સામે જે પહાડ હતો તેની ઉપર જઈ પહોંચ્યા. પહાડની શાંતિ અપૂર્વ હતી. ચારેય તરફ લીલા વૃક્ષોની છાયા હતી. નિર્દોષ પંખીઓ કલરવ કરી રહ્યા હતા. વહેતા ઝરણાઓનો મીઠો અવાજ મનને મુગ્ધ કરતો હતો. શહેરનો કોલાહલ કે ચલિત કરે એવી કોઈ શહેરી ચેષ્ટા અહીં દ્રષ્ટિગોચર થતી ન હતી. શાંતોબાને આ સ્થળ બહુ ગમી ગયું. અહીં એ રહેવા લાગ્યા. પહાડના નૈસર્ગિક વાતાવરણે એમનામાં નવીન શક્તિ સિંચી, શ્રદ્ધા વધી. એક ચિત્તે એક ધ્યાને શ્રી પ્રભુનું સ્મરણ કરવા લાગ્યા. પ્રભુમાં જ તેમણે લગ્ની લગાડી અને થોડા વખતમાં જ સંસારમાં ડૂબેલું એમનું મન પરમ આનંદ જે માત્ર પ્રભુ શરણને કારણે મળે છે તે ભોગવતું થઈ ગયું.
પણ સંસારની ઘટમાળ ભારે વિચિત્ર છે. શહેરમાં રહેતા શાંતોબાના સગા સંબંધીઓને શાંતોબાની આ પ્રવૃત્તિ જરાય ગમી નહીં. શાંતોબાની પત્નીને પહાડ ઉપર મોકલવાનું તેઓએ નક્કી કર્યું. પણ સંસારની ઘટમાળ ભારે વિચિત્ર છે. શહેરમાં રહેતા શાંતોબાના સગા સંબંધીઓને શાંતોબાની આ પ્રવૃત્તિ જરાય ગમી નહીં. શાંતોબાની પત્નીને પહાડ ઉપર મોકલવાનું તેઓએ નક્કી કર્યું અને આ નિર્ણયની જાણ શાંતોબાની સ્ત્રીને કરી. આથી સ્ત્રીને ખૂબ આનંદ થયો. એ સ્ત્રી તો સદાય પતિના ચરણમાં રહેવા ઈચ્છા કરે એવી પતિવ્રતા હતી. પહાડ ઉપર જવા એ તુરંત તૈયાર થઈ. સગા સંબંધીઓને અચૂક માન્યું હતું કે શાંતોબા પહાડ ઉપરના કેટલાક દિવસોના એકાંતવાસ પછી આંખમાંથી જરતી સ્નેહની ધારા જોશે એટલે ડગી જશે અને સ્ત્રીના આગ્રહને વશ થઈ એ પુનઃ સંસારમાં પાછો આવશે. સ્ત્રીએ મન મનાવ્યું હતું કે આખરે પહાડ ઉપર તો પહાડ ઉપર, પણ પતિના દર્શન તો થશે ને. પત્ની એકલી હૈયામાં હિંમત રાખી પતિ ચરણનું ધ્યાન ધરતી પહાડ ઉપર પહોંચી. શાંતોબાને શોધી કાઢ્યા. વિશાળ આકાશ નીચે ડુંગરોથી ઘેરાયેલા વૃક્ષો જેના ઉપર વાયુ ઢોળે છે એ પતિને તેને ધ્યાનસ્થ અવસ્થામાં જોયા અને સ્ત્રીની રહી સહી સંચળતા ઉડી ગઈ. પ્રભુના ધ્યાનમાં મસ્ત બનેલા પતિને જોઈ એ ઊંડા વિચારમાં પડી ગઈ. જે કારણે એ આવી હતી એ કારણ તુચ્છ લાગ્યું. એણે પતિને ચલિત કરવાનો કોઈ પ્રયાસ કર્યો નહીં. તેણે સગા સંબંધીઓ વાળી વાત જીભથી ઉચ્ચારી નહીં. પોતાના અનુપમ રૂપના એક પણ પાસાને પ્રદર્શિત કરવાનો તેણે પ્રયાસ કર્યો નહીં. સાધકને ચલાયમાન કરવા આવેલી સુંદરી પોતે જ સાધકને જોઈ, એની એક નિષ્ઠા જોઈ, એના મુખ પરનું નિર્દોષ ભક્તિભીનું તેજ જોઈ ડગી ગઈ. એ પોતે સાધ્વી બની આજુબાજુની જગ્યા મૂંગા મૂંગા સાફ કરવા લાગી. જરાય અવાજ ન થાય એ રીતે પતિની સંભાળ લેવા લાગી. શાંતોબાએ પત્નીને જોઈને પૂછ્યું, તું અહીં? પત્નીએ માત્ર એટલું જ કહ્યું, જ્યાં આપ ત્યાં હું, જ્યાં આપ કાયા ત્યાં છાયા. પણ મેં તો સંસાર છોડ્યો છે, પણ મારે માટે તો આપ જ પ્રભુ છો. આપ મને છોડી શકો, હું આપને શી રીતે છોડી શકું? શાંતોબા ચૂપ રહ્યા. તેમણે માન્યું કે આ સ્ત્રી આવેશને વશ થઈ અહીં આવી છે, પણ અહીંની કઠણ રહેણી કરણી જોઈ જતી રહેશે. શાંતોબાએ તેને સમજાવવા કોઈ પ્રયાસ કર્યો નહીં. સ્ત્રીએ પણ પતિને સંસારમાં પુનઃ આવવા લગીરે અનુરોધ કર્યો નહીં. શાંતોબાએ પ્રભુ સ્મરણમાં ચિત્ત પરોવ્યું અને શાંતોબાની પત્નીએ પતિના ચરણમાં પોતાના પ્રભુના ચરણમાં સર્વસ્વ માની અહીં જ પહાડ ઉપર આસન જમાવ્યું. દિવસો ઉપર દિવસો વીતવા લાગ્યા. શાંતોબા ઘણો સમય પ્રભુ ભક્તિમાં જ ગાળે છે. સ્ત્રી તો વનમાંથી ફળ ફૂલ લાવે છે, આશ્રમ સાફ કરે છે, પાછળના ઝરણામાંથી પાણી ભરી લાવે છે, પતિની સંભાળ રાખે છે. વખત મળે છે તો પંખીઓ સાથે દોસ્તી બાંધે છે, કાલી ગેલી વાતો કરે છે, પહાડોમાં ઘૂમે છે, આકાશમાં રમવા આવતા વાદળોને જોઈ રહે છે. સ્ત્રીને અહીં ખૂબ ગમે છે. અહીં સંસારની ધમાલ નથી, સંસારીઓના રાગદ્વેષ નથી, કોઈ નિંદા નથી, કોઈને ચેતરવાનો વિચાર નથી. અહીં તો શાંતોબાની સ્ત્રીએ નિર્દોષતા કઈ વસ્તુ છે એ પંખીઓ પાસેથી જાણ્યું, ચેતન કર્યું. તત્વ છે એ ઝાડપાન પાસેથી જાણ્યું. ભીમા નદીને કાંઠે પહાડની ઉપર પતિના સાનિધ્યમાં પત્ની આનંદના અમે ઘૂંટડા કંઠે ઉતારવા લાગી અને એનું અંતઃકરણ પ્રસન્ન પ્રફુલ્લ થઈ રહ્યું. એક વખત પત્નીની પરીક્ષા કરવાનું શાંતોબાને મન થયું. દેવી, શાંતોબાએ કહ્યું, વનફળ તો આપણે રોજ ખાઈએ છીએ,
રોટીના થોડા ટુકડા માગી આવશો? શા માટે નહીં? કહી કહ્યાગરી પત્ની જવા લાગી. પણ જુઓ, રોટીના ટુકડા સિવાય બીજું કંઈ જ લાવતા નહીં, માત્ર ટુકડા જ, અને તે પણ ભિક્ષા માગીને. જેવી આજ્ઞા. સ્ત્રીના આનંદને આજે સીમા નહોતી. પતિએ ઘણા દિવસે કામ છોપ્યું અને એ પૂરા ઉમંગથી એ કાર્ય કરવા ગામ તરફ જવા લાગી. પહાડ તો એ ઝડપથી ઉતરી ગઈ. ભીખ માગી પતિના ચરણમાં ઝડપથી જવાના ઉત્સાહમાં એ ભીમા નદી પણ ઓળંગી ગઈ. અરે, ગામમાં પહોંચી ત્યારે ભિક્ષા માગવા સિવાય એનો બીજો કોઈ વિચાર નહોતો. લોકો તો એને જોઈ આભા બની ગયા. આ શાંતોબાની ગૃહિણી, એની આવી હીન હાલત, એના અંગ ઉપર અલંકાર નથી, કેશમાં તેલ નથી, વસ્ત્ર પહેર્યું છે તે પણ ઠેક ઠેકાણે ફાટેલું છે. એક વખતના પરમ શ્રીમંતની સ્ત્રી ઘેર ઘેર ભીખ માગવા લાગી. લોકો અવાક બની એને જોઈ રહ્યા. કોઈ તો લાગણીવશ બની ભોજનની આખી થાળી તેને આપવા લાગ્યા. પણ એ તો રોટીના ટુકડા જ માગતી હતી. અરે રે, આવી દયનીય દુર્દશા! લોકો દુઃખ વ્યક્ત કરતા હતા, પણ સાધ્વીના ચહેરા પર તો આધ્યાત્મિક સ્વચ્છતા હતી. પતિ આજ્ઞાનું અક્ષરશઃ પાલન કરવાનું દ્રઢ મનોબળ હતું. એને લોકવાણીથી જરા પણ રંજ થતો ન હતો. રંજ શા માટે થાય? એના ઘર બાર તારા જ થયા નહોતા. એની ધન દોલત કોઈ લૂંટી ગયું ન હતું. એના પતિએ તો સ્વેચ્છાએ બધું ત્યાગ્યું હતું. કોઈ અલૌકિક સુખની પ્રાપ્તિ માટે પતિની સાથે રહી એ પણ સમજી શકી હતી કે સુંદર મકાનમાં ખરું સુખ નથી, અઢળક દ્રવ્ય પરમ સુખ આપતું નથી, પ્રતિષ્ઠા કે મોભો અહમ ભાવને પોષે છે એ સુખની ટોચ નથી. પરમ સુખ અને દિવ્ય આનંદ તો કોઈ અનેરી વસ્તુ છે જેની ખોજ એના પતિ પહાડ ઉપર બેસી સદાય કરે છે. આ સમજણ લોકોમાં ન હતી. નસીબ યોગે તે જ ગામમાં શાંતોબાની બહેનનું ઘર હતું અને શાંતોબાની પત્ની ત્યાં જ ભિક્ષા માટે આવીને ઊભી રહી. ભીખ માગતી ભાભીને જોઈ એની બંને આંખોમાંથી આંસુધારા વહેવા લાગી. ભાભી, રોટીના ટુકડા શા માટે? ભાત ભાતના ભોજન હમણાં જ લાવું છું. ભાઈ માટે એ લઈ જાઓ. નહીં, તમારા ભાઈ નહીં સ્વીકારે. નહીં સ્વીકારે? નહીં શું સ્વીકારે? કહેજો કે તમારી બહેને ભાવથી ભોજન મોકલ્યું છે. શાંતોબાની સ્ત્રીએ ખૂબ ખૂબ ના પાડી, પણ નણંદ કોઈ રીતે માની નહીં. પકવાનથી ભરેલો થાળ સ્નેહાળ બહેને ભાઈને માટે ભાભીના હાથમાં મૂક્યો. ભાભી, લઈ જાઓ. લુખા સૂકા ભોજન તો મારા ભાઈ રોજ કરતા હશે, આજે આ આપજો. વધારામાં કહેજો કે આજે બહેને આ ભાવથી મોકલ્યું છે. મારો ભાઈ ના નહીં જ કહે. શાંતોબાની સ્ત્રી, એનામાં પણ આખરે સ્ત્રીનું હૃદય હતું. પતિને સારું ભોજન ખવડાવવાના એને કાળજે પણ કોડ હતા. તેણે થાળ લઈ લીધો. એ પહાડ ચડીને પતિની સન્મુખ આવી. શાંતોબાએ દૂરથી જોયું કે પત્નીના હાથમાં જગારા મારતો થાળ છે. જ્યારે પત્નીએ એ થાળ પતિની પાસે મૂક્યો ત્યારે એ રોષથી બોલી ઉઠ્યો, મેં આ લાવવાનું કહ્યું હતું? આ રોટીના ટુકડા છે. પત્નીને આઘાત થયો. તેણે બધી વાત કહી, પણ શાંતોબા અડગ હતા. તેણે પકવાન સ્વીકારવાનો સાફ સાફ ઇનકાર કરી દીધો. બની શકે તો રોટીના ટુકડા લાવો, નહીં તો આજે અપવાસ થશે, કહી શાંતોબા ધ્યાનમાં રોકાઈ ગયા. પહાડની ચડતી ઉતરતી સાધ્વી સ્ત્રી થાકીને લોથપોથ થઈ ગઈ હતી. અન્નનો એક દાણો એણે ક્ષુધાને શાંત કરવા મળ્યો ન હતો. પતિ અપવાસ કરશે એ જાણી એ ફરીથી ગામમાં ભિક્ષાર્થે તૈયાર થઈ. થાળ ઉપાડી ગામ ભણી વળી. પકવાનથી ભરેલો થાળ તેણે નળનને પાછો આપ્યો અને કહ્યું, બહેન, તમારા ભાઈને આ
ન ખપે. એ ઈચ્છે છે કે વૈરાગીને જીભના સ્વાદ ન શોભે. સાધ્વીએ ઘર ઘર ભટકી રોટીના ટુકડા એઠા કર્યા અને પાલવમાં બાંધી જવા લાગી. પતિને પ્રિય એવા રોટીના ટુકડાને પત્ની જીવથી વિશેષ જાળવતી હતી. હવે પતિ નિરાતે ભોજન કરશે એ આશાએ ભીમા નદી પાંચે પહોંચી. પણ આજે આ સ્ત્રીને નસીબે કસોટીની પરાકાષ્ઠા હતી. ઘનઘોળ વાદળો ઘેરાયા હતા. ધીમો ધીમો વરસાદ પડવા લાગ્યો અને ઉપરવાસ વરસાદને કારણે ભીમામાં બે કાંઠે પૂર આવ્યું હતું. સ્ત્રીની મૂંઝવણનો પાર રહ્યો નહીં. એ હાફળી બની ગઈ. હવે કઈ રીતે પહાડ પર પહોંચવું અને કઈ રીતે પતિને ભોજન કરાવવું. રોટીના ટુકડા પણ ભીંજાવા લાગ્યા હતા. એ બહાવરી બની કાંઠા ઉપર દોડવા લાગી. ક્યાંય નૌકા નહોતી, ક્યાંય કોઈ માણસ નહોતું. કોની મદદ માગે? ઠંડી તો વર્ષાની સાથીદાર છે. તેણે પોતાનો પરચો બતાવવો શરૂ કર્યો. ટાઢથી ધ્રુજતી વર્ષામાં ભીંજાતી એ અહીં તહીં ઘૂમે છે, પણ નદી પાર કરવાનો કોઈ સહારો મળતો નથી. પતિ ભૂખ્યો છે, સાથેના રોટીના ટુકડા પતિને ભોજન કરાવવું છે એ જ વિચાર અસ્વસ્થ કરે છે. આખરે એ રડી, હે દયાળુ, આ કેવી આપત્તિ! પતિ ભૂખ્યા છે, હું ત્યાં કઈ રીતે પહોંચું? હવે તો અંધકાર પણ જામ્યો છે. એની આંખો માત્ર કાળાશને જોઈ શકે છે. સામેનો પહાડ પણ કાળાશમાં ડૂબી ગયો છે. ભીમા નદીના ઉચળતા નીરનો અવાજ કાને સંભળાય છે અને સ્ત્રી કંપી ઉઠે છે. અસહાય આફતથી ઘેરાયેલી એ આક્રંદ કરી ઉઠે છે. પાંડુરંગ, તમે ક્યાં છો? કૃપા કરો, મને કાંઠે પહોંચાડો. મારા પતિ સવારના ભૂખ્યા છે. એનો અવાજ એ જ સાંભળે છે. નદીનું પૂર ઘૂઘવાટા કરતું દોડી રહ્યું છે. સ્ત્રી ફરી બૂમ પાડે છે, હે દયાળુ, મારાથી પતિની આજ્ઞાનું પાલન નહીં થાય. એ વિચાર તો સ્ત્રીને બહાવરી બનાવે છે. પાંડુરંગ, રક્ષા કરજે. પણ એ છેલ્લા સાદે તો દેવીની સ્તુતિ સાંભળવી પડતી મૂકી અદના નાવિક રૂપે દીનાનાથ આવી પહોંચ્યા. અરે બહેન, ક્યાં જવા લાગી? સામે તો જો, ભીમા તો ગાંડી તૂર બની છે. તોતિંગ વૃક્ષો પણ એમાં તણાતા જાય છે. મારે સામે કાંઠે પહોંચવું છે. મારા પતિ ત્યાં ભૂખ્યા બેઠા છે. એ ખરું, પણ ત્યાં જવાય કેવી રીતે? જાનનું જબરું જોખમ છે. પાંડુરંગ, રક્ષા કરજે, હું તો જઈશ. આ શ્રાદ્ધવાણી તો શ્રી પ્રભુના દિલને ડોલાવી ગઈ. એમના સ્નેહ નીતરતા કંઠમાંથી શબ્દ સર્યો, બેટી, આ શબ્દોમાં તો સારાય વિશ્વને સાત્વન મળે એવી મધુરપ હતી. જાણે જુગ સુધી આ શબ્દ સંભળાયા કરીએ એવી મીઠાશ એમાં હતી. ભીમામાં કૂદી પડવા તત્પર થયેલી શાંતોબાની સ્ત્રીએ બેટી શબ્દ ઉચ્ચારનાર તરફ જોયું અને એ સ્થિર થઈ ગઈ. ઘેરા અંધકારમાં પણ એ નાવિકને સ્પષ્ટ જોઈ શકી. એનો ચહેરો તેજથી પ્રકાશતો હતો અને આંખોમાં અમી વર્ષા હતી. વિશ્વાસથી એ સ્ત્રીએ પૂછ્યું, મને સામે કાંઠે લઈ જશો? ભવસાગર પાર કરાવનારે ભીમાનો પટ પાર કરાવવો એ કઈ મોટી વાત નહોતી. ગોવર્ધન ધરનાર શ્રી પ્રભુએ સતીને પોતાને કાંધે બેસાડી હતી. નિમિષ માત્રમાં શાંતોબાની કુટીર પાસે પહોંચાડી દીધી. વરસાદ પડતો હતો, ભીમા ગાજતી હતી. છતાં સતી નાવિકના ખભા ઉપર બેસીને સાન ભાન ભૂલી હતી. જડીબુટ્ટીના સ્પર્શે જેમ નવું જીવન આવે એમ નાવિકનો સ્પર્શ થતાં જ સતીના દેહમાં કોઈ અનેરો આનંદ ઉભરાઈ રહ્યો હતો. એ આનંદ એટલો દિવ્ય, અલૌકિક, સુખદાયક હતો કે શાંતોબાની પત્ની ભવોભવની ધન્યતા અનુભવી રહી હતી. કુટીર પાસે તેને પહોંચાડી નાવિક રૂપી પ્રભુ તો અદૃશ્ય થઈ ગયા.
પણ પરમ આનંદ અને શીતળતાની લહેરી ત્યાં છોડતા ગયા. સ્વામી, આવી પહોંચી છું. આ લ્યો ભિક્ષા. આપે ઈચ્છી હતી તે ભિક્ષા રોટીના ટુકડા. શાંતોબા તો અવાક બની જોઈ રહ્યા છે. આ સ્ત્રી ભયંકર તોફાનમાં કેવી રીતે આવી શકી? આવી તો ખરી, પણ આ પરમ આનંદ પરમ શાંતિની લહેર ક્યાંથી લાવી? જુઓ નાથ, આ રોટીના ટુકડા મેં જીવની જેમ જતનથી જાળવ્યા છે. વર્ષાના પાણીથી ભીંજાય નહીં એ માટે ખૂબ સાવચેતી રાખી છે. હવે પ્રેમથી આરોગો. એ ટુકડા બહાર કાઢવા લાગી, પણ શાંતોબાની નજર તો સ્ત્રીના મુખ તરફ છે. એ મુખની ક્રાંતિ આજે અનેરી છે. એના દેહમાં નવો પ્રાણ ધબકી રહ્યો છે. એની વાણીમાં પડેલાને પુનઃ બેઠે કરવાની તાકાત, મીઠાશ છે. આરોગો, ખૂબ ભૂખ લાગી છે ને? સ્ત્રીએ નજીક આવીને પૂછ્યું. શાંતોબા તો સ્ત્રીમાં થયેલો ફેરફાર જોઈ રહ્યા છે. એ આવી અને પરમ આનંદની લહેર શાંતોબાને સ્પર્શી ગઈ. ત્યારથી તેમની ભૂખ તો શમી ગઈ હતી. પણ આ તોફાનમાં કેમ કરીને અહીં સુધી પહોંચી શકી તું? પકવાનની થાળી બહેનને આપી અને મેં ભિક્ષા માગી. ભિક્ષા લઈ પાછી ફરી ત્યારે ભીમામાં પૂર હતું. વરસાદ પડવો પણ શરૂ થયો. અંધારું જામવા લાગ્યું. પવન ફૂંકાવા લાગ્યો. ભીમાના કાંઠે કોઈ હોડી નહોતી, કોઈ માણસ પણ ન હતું. પ્રથમ તો હું પણ ડરી ગઈ. ઘણી હિંમત એકઠી કરી આખો કાંઠો ખૂંદી વળી, પણ ક્યાંય સહારો મળ્યો નહીં. આપ ભૂખ્યા હતા અને ભિક્ષા મારી પાસે હતી. મેં પ્રભુને યાદ કરી નદીમાં ઝંપલાવવાનું નક્કી કર્યું. હા, એ સિવાય બીજો શો ઈલાજ હતો? આપને આખો દિવસનો ઉપવાસ હતો ને, મારાથી એ કેમ સહેવાય? શાંતોબાનું હૈયું દ્રવી ઉઠ્યું. તેણે લાગણી ભર્યો હાથ સ્ત્રીના ખભા ઉપર મૂક્યો અને પછી તો મેં નદી તરફ જવા માંડ્યું અને ત્યાં પહોંચી ઝંપલાવવાની તૈયારી કરતી હતી. ત્યાં કોઈ દયાળુ નાવિક આવી ચડ્યા. નાવિકની વાત કરતા સાધ્વીને એમની મુખ મુદ્રા યાદ આવી. વાત કહેવાય ઘડી પર થંભી ગઈ. એ મનોહર મુખનું ધ્યાન ધરતા એ તો અવનવો ભાવ અનુભવવા લાગી અને જાણે એનું જ પ્રત્યક્ષ દર્શન કરતી હોય તેમ સ્વગત કહેવા લાગી. અંધકારમાં પણ એની ક્રાંતિ મોહક હતી. એની આંખોમાંથી તો નર્યું અમૃત વરસતું હતું. એમના સાનિધ્યમાં અવર્ણનીય આનંદની પ્રતીતિ થતી હતી. પછી શું થયું? તેણે મને મદદ કરી. તેણે મને પોતાના ખભા ઉપર બેસાડી. એમના શરીરનો સ્પર્શ થતા વેત હું કહું જાણે મારા શરીરમાં વીજળીનો સંચાર થયો. હું ભાન ભૂલી ગઈ. ક્યારેય પહાડ ઉપર ચડી એનું પણ ભાન રહ્યું નહીં. હું તો આપને જોઈ ભિક્ષા આપવા સીધી દોડી આવી. પણ સતી, એ નાવિક ક્યાં છે? શાંતોબા બોલ્યા. એ તો સાધ્વી તો પતિમાં પરમેશ્વર ભાળતી હતી. તેણે નાવિકની પડી ન હતી. પતિએ એને પૂછ્યું ત્યારે નાવિકને ખોળવા ઊભી થઈ. કુટીરની બહાર તો ભયંકર અંધારું હતું. વરસાદ પડતો હતો. ભીમામાં લોઢ ઉચળતા હતા. નાથ, નાવિક તો ક્યાંય દર્શન થતા નથી, પણ એ અહીં સર્વત્ર હાજર હોય એમ મને લાગે છે. સ્ત્રીમાં થયેલું પરિવર્તન શાંતોબાએ ક્યારનું પારખી લીધું હતું. એની વાણીમાં પણ અજબ ફેરફાર થયો હતો. સ્ત્રીએ જ્યારે કહ્યું કે નાવિકના જ્યારે પ્રત્યક્ષ દર્શન થતા નથી, પણ એ અહીં સર્વત્ર હોય એમ લાગે છે, ત્યારે તો એની શંકા વધુ દ્રઢ થઈ. સતી, નદી પાર કરાવનાર એ માત્ર નાવિક હતા? ત્યારે બીજું કોણ હતું? એના પાદ સ્પર્શે શિલા અહલ્યા થઈ
એના કર સ્પર્શ થતાં જ કુબજા રૂપચુંદરી બની અને જેના ખભા ઉપર બેસતા તમારામાં આ પરિવર્તન થયું તેને તમે ન ઓળખ્યા? એ નાવિક નહોતો, એ હતા કે જેને પામવા મેં ઘર છોડ્યું છે, ગામ છોડ્યું છે, શ્રીમતાઈને ઠોકરે મારી આવી તીવ્ર તપશ્ચર્યા આદરી છે. શાંતોબાની આંખોમાંથી આંસુની ધારા વહેવા લાગી. પત્નીને પરમ ધન્ય ભાગી માની એ પ્રશંસા કરવા લાગ્યા. દેવી, તમે ધન્ય છો, મારા પ્રભુના તમને દર્શન કર્યા. એટલું જ નહીં, પ્રભુના શ્રી અંગનો સ્પર્શ પામી ખભા ઉપર બેસી અહીં આવ્યા. શાંતોબાના પત્નીને આ પ્રશંસાની કોઈ અસર થઈ નહીં. એ તો પતિને જ પરમેશ્વર માનતી હતી. એ બધું તો ઠીક, પણ હવે આપ જમી લ્યો. આખા દિવસનો અપવાસ છે. નહીં, હવે તો આ અન્ન જળ ગળે ઉતરે નહીં. આ રોટીના ટુકડા પશુ પંખીને આપી દ્યો. ચેક આંગણે આવીને પ્રભુ જતા રહ્યા છે. મારી પાસે આવતા એ નાવિકને થાક લાગ્યો. હવે તો એ ખુદ સામે પગલે આવીને અહીં દર્શન દેશે તો જ અન્ન જળનો સ્પર્શ કરીશ. પતિ ભોજન કરે નહીં ત્યાં સુધી પત્નીથી પણ ભોજન કેમ થઈ શકે? તેને પતિનું અનુકરણ કર્યું. બંનેએ સાથે અનશન આદર્યું. 1 દિવસ 2 દિવસ એમ ઉપરા ઉપરી દિવસ વીતવા લાગ્યા. પતિ પત્ની બંને ભૂખનું દુઃખ સહે છે. એક ધ્યાને પ્રભુ ચરણમાં ચિત્ત લગાડી રહ્યા છે. મારા આંગણામાં આવીને પાછા જનારે ફરીથી આવી દર્શન આપવા જ પડશે એવો આગ્રહ શાંતોબાનો હતો. શાંતોબાની સ્ત્રી તો અમૂલ્ય લાભ મળ્યા પછી આનંદ સમાધિમાં એકાકાર રહેતી હતી. ભક્તની આરજુ ભગવાનને કાને પહોંચી તો હતી જ, પતિ પત્ની ભૂખની વેદના શ્રી પ્રભુથી પણ સહન થતી ન હતી. રંજનમ ગામના સાત્વિક વૃત્તિવાળા એક ગૃહસ્થના સ્વપ્નમાં આવી શ્રી પ્રભુએ કહ્યું, મારો ભક્ત શાંતોબા બાજુના પહાડ ઉપર ભૂખ્યો તરસ્યો બેઠો છે. તમે તેમને ભોજન કરાવો. ખૂબ આગ્રહ કરીને ભોજન કરાવો. ભગવાનની આજ્ઞા થતાં ગૃહસ્થ ભાતની ભોજન સામગ્રી સાથે લઈ પહાડ ઉપર જઈ પહોંચ્યા અને વિનયપૂર્વક કહેવા લાગ્યા, મહાત્મન, આપ ભોજન આપના માટે લાવ્યો છું. પ્રેમથી આરોગો અને આ દાસને કૃતાર્થ કરો. શાંતોબા તો એ ધ્યાનમાં લીન હતા. તેમણે આંખો ઉઘાડી એ ગૃહસ્થ સામે જોયું પણ નહીં. મહાત્માજી, હું આપને માટે જ આ બધી વસ્તુઓ લઈ આવ્યો છું. શાંતોબા તો શ્વાસે શ્વાસે શ્રી હરિના નામનો જ ઉચ્ચાર કરી રહ્યા હતા. ગૃહસ્થે આણેલી વસ્તુઓ તરફ તેણે નજર સુદ્ધા કરી નહીં. પ્રભુની આજ્ઞા પ્રમાણે હું આવ્યો છું અને તેમની આજ્ઞા પ્રમાણે આ ભોજન લાવ્યો છું. ગૃહસ્થે શાંતોબાના ચરણ પકડી કહ્યું, મને નિરાશ કરો નહીં. શાંતોબાએ જરાક આંખો ખોલી અને દ્રઢતાથી કહ્યું, પણ એ આજ્ઞા કરનાર ક્યાં છે? પ્રભુ તો સ્વપ્નમાં આદેશ આપીને જતા રહ્યા છે. જતા રહ્યા તો ભોજન મને ન ખપે. ભોજનનું નહીં, મારે તો એ ભોજન મોકલનારનું કામ છે. મને એના દર્શનની ભૂખ છે, આ ભોજનની નહીં. કૃપા કરી પાછું લઈ જાઓ. ગૃહસ્થે ઘણી વિનંતી કરી, પગે પડી આગ્રહ કર્યો, પણ શાંતોબા તો મક્કમ હતા. પહાડ ઉપરથી શિલાઓ જેવા દઢાગ્રહી અને અણનમ વ્રતધારી બિચારા ભાવક ગ્રહસ્થ થાકીને જતા રહ્યા. આ પ્રસંગે શાંતોબા ઉપર ખૂબ અસર કરી હતી. એનું હૈયું પ્રભુ દર્શન માટે ફાટ ફાટ થતું હતું. એકે એક ધબકારે પ્રભુને પ્રત્યક્ષ થવા પોકારી રહ્યો હતો. પહાડ ઉપરનો સોનેરી તડકો આંખને ગમે તેવો હતો, પણ શાંતોબાને એ તડકામાં રસ ન હતો. પહાડ ઉપર નાના મોટા પક્ષીઓ આનંદ કલરવ કરી રહ્યા હતા, પણ શાંતોબાને એ પંખીઓમાં જીવન ચિત્તી જણાતી ન હતી.
સુંદર વનરાજી ચારે તરફ શોભા ફેલાવી રહી હતી. શાંતોબાને એથી એ અદ્ભુત વિશ્વનાથના મોહક મુખડાની શોભા નિહાળવાની લગની લાગી હતી. પાંચે વહેતા ઝરણાનો મધુર અવાજ શાંતિ આપવાને બદલે પ્રભુની પ્રાપ્તિ માટેની ઝંખના વધારી રહ્યો હતો. હે પ્રભુ, આ ભોજનને હું શું કરું? ખાધા પછી થોડી વારમાં એ મળમૂત્ર રૂપ પકડી લેશે. આ મોહમાં, આ લાલચમાં હું નહીં ફસાવું. મારે તો આપના દર્શન કરી ભવો ભવની ભૂખ તરસ મિટાવવી છે. આપ તો દયાળુ છો, હવે દયા કરો, બસ દર્શન આપો. અને શાંતોબાએ પહાડ ઉપર પહાડ સંભળાવી દે, દ્રવી જાય એવી રીતે દર્શન આપોની તીણી ચીચ પાડી. હૃદયના ઊંડાણમાંથી એનો સાદ ફાટી ગયો, એના નેત્રો પોળા થઈ ગયા, અંગે અંગ ધ્રુજી ઉઠ્યા. દર્શન આપો દીનાનાથ, દર્શન આપો. પહાડ ઉપર વસતા પશુ પંખી આ સાદ સાંભળી સ્તબ્ધ બને છે. વૃક્ષોની ડાળીઓ ડોલતી અટકે છે, પહાડો પડઘો પાડે છે. દર્શન આપો. શાંતોબાની સ્ત્રી સૂર પુરાવે છે, દર્શન આપો. એ સાદ એટલો કરુણ, ભક્તિથી એટલો સભર હતો કે પ્રભુ જેવા પ્રભુને પણ પ્રત્યક્ષ હાજર થવું પડ્યું. શાંતોબા, હું અહીં છું, તમારી સાથે જ છું. કેટલા દિવસોની ભૂખ પછી જેની શારીરિક શક્તિ સાવ ક્ષીણ થઈ ગઈ છે, એ શાંતોબા પોતાની નબળી આંખો શ્રી હરિ સામે નોંધે છે. રૂપ માધુરી રેલાવતા શ્યામ સુંદર સામે જ ઊભા હતા. શાંતોબાને એમની ઝાંખી થઈ અને હર્ષથી નાચવા લાગ્યા. મતવાલા બની ગયા. એ પ્રભુ સામે નજર કરે છે અને કૂદે છે. એ ચરણ પકડે છે અને હર્ષના આંસુ વહાવે છે. એ બહાવરા બની પ્રભુના હસતા ચહેરા સામે ટીકી ટીકીને જોઈ રહે છે. એનું હૃદય ખળભળી રહ્યું છે. ઉછળીને પ્રભુના શરણોમાં પડવા કૂદાકૂદ કરી રહ્યું છે. શાંતોબા, હવે તો ઈચ્છા પૂરી થઈને હું પોતે જ દોડી આવ્યો છું. કુટીર પાસે આવી કેમ જતા રહ્યા? એ પ્રશ્ન પૂછવાની શાંતોબાની શુદ્ધિ નહોતી, એ તો પ્રભુની કરુણા ઝીલી રહ્યા હતા. પતિ પત્ની ઉપર અમૃત ધારા વરસાવતા શ્રી પ્રભુ છેવટે અંતર ધ્યાન થઈ ગયા. પ્રભુની ઝાંખી થયા પછી શાંતોબાની સ્થિતિ સાવ પલટાઈ ગઈ હતી. દિવસ અને રાત્રિ પ્રભુને યાદ કરતા કો આનંદ દશામાં પડ્યા રહ્યા. આજુબાજુની કોઈ પરિસ્થિતિનું ભાન ન હતું. હર ઘડી હર પળ એ પ્રભુના ધ્યાનમાં જ વિતાવતા હતા. સંસારની આસક્તિ તો પહેલેથી જ છૂટી ગઈ હતી. પ્રભુ દર્શન થયા પછી તો શાંતોબાનું જીવન પ્રભુમય બની ગયું હતું. એ અને એમના પત્નીએ આખરે પહાડ ઉપરનો નિવાસ છોડી પંઢરપુરમાં રહેવાનું પસંદ કર્યું ને પંઢરીનાથની સેવામાં શેષ જીવન આનંદભેર વિતાવ્યું. જય પંઢરીનાથ પ્રભુ, જય શ્રી કૃષ્ણ.